તો સુરેન્દ્રનગરમાં સાયલા પંથકમાં કોરી ઉદ્યોગ સાથે જોડાયેલી હડતાલ છેલ્લા 13 દિવસથી યથાવત રહી છે, જેના કારણે સ્થાનિક અર્થતંત્ર અને રોજગારી પર ગંભીર અસર જોવા મળી રહી છે। તો હડતાલને કારણે મોટી સંખ્યામાં યુવાનો પણ બેરોજગાર બન્યા છે। તો કોરી ઉદ્યોગ બંધ રહેતા ડ્રાઈવર, મજૂર અને નાના વેપારીઓની હાલત કફોડી બની ગઈ છે। અંદાજે 3000થી વધુ શ્રમિકો આ હડતાલથી સીધા અસરગ્રસ્ત બન્યા છે। તો હડતાલના સમર્થનમાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા અને રેલી પણ યોજી હતી। તો સાયલા મામલતદાર કચેરી સુધી પહોંચ્યા હતા અને તેઓએ પોતાની માંગણીઓ અંગે આવેદનપત્ર પાઠવી સરકાર સુધી અવાજ પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો। તો ક્વોરી એસોસિએશનની આ હડતાલને કારણે ટ્રાન્સપોર્ટેશન પર પણ અસર પડી રહી છે, જેને કારણે ટ્રક ડ્રાઈવરો અને સંકળાયેલા વ્યવસાયકારોને આર્થિક નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે। ત્યારે સ્થાનિક લોકો અને શ્રમિકોની માંગ છે કે સરકાર તાત્કાલિક આ પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવે, જેથી આ ઉદ્યોગ ફરીથી શરૂ થઈ શકે અને રોજગારીનું સંકટ દૂર થાય। ત્યારે હાલ લોકો સરકારના પ્રતિસાદની રાહ જોઈ રહ્યા છે। અમારા સુરેન્દ્રનગર જિલ્લા બ્લેક ટેપ કોરી એસોસિએશનના પ્રશ્નો અંગે આજે છેલ્લા 15 દિવસથી આ સ્વૈચ્છિક કોરી ઉદ્યોગ બંધ કરવામાં આવ્યો છે। ત્યારે કોરી ઉદ્યોગ સાથે સંકળાયેલા અમારું ટ્રાન્સપોર્ટ એસોસિએશન, ટ્રાન્સપોર્ટરો, અમારા મજૂરો, અમારા કારીગરો એ બધા છેલ્લા 15 દિવસથી અહીંયા બેઠા છે અને એના કારણે એમને રોજીરોટીનો પ્રશ્ન ઊભો થયો છે। એના કારણે આજે મજૂરો અને કારીગરો અને ટ્રાન્સપોર્ટના ડ્રાઈવરોએ સરકારશ્રીનું ધ્યાન ખેંચવા માટે સરકારના પ્રતિનિધિ કે મામલતદારને આજે આવેદનપત્ર આપ્યું છે અને આ તાલુકો પસાર તાલુકો છે, અહીંયા કોઈ બીજો રોજીરોટી આપે એવો કોઈ બિઝનેસ નથી, ધંધો નથી। સાયલા તાલુકો પસાર તાલુકો છે। ગુજરાત સરકારે જે 7 પસાર તાલુકા જાહેર કર્યા છે એમાંનો આ અતિ પસાર તાલુકો છે। આ તાલુકાના આ એક જ ઉદ્યોગ એવો છે કે ઓછામાં ઓછા આશરે 5 લાખ માણસની રોજીરોટી આ ધંધો આપી ગયો છે અને એ રોજીરોટીનો પ્રશ્ન ઉપસ્થિત થતાં અમારા ધંધા સાથે સંકળાયેલા ડ્રાઈવરો, ધંધા સાથે સંકળાયેલા મજૂરો અને આજે સરકારશ્રીનું ધ્યાન ખેંચવા માટે સરકારશ્રીના પ્રતિનિધિ તરીકે મામલતદારને આવેદનપત્ર આપ્યું છે અને આ આવેદનપત્ર આપ્યા પછી જો અમારું કંઈ આ પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો ના છૂટકે અમારે અમારા મજૂરોને અમારે જે મજૂરો છે એમને પણ મજૂર વર્ગ છીએ।